જય શ્રી રામ બધા મિત્રોને. તો કેમ છો બધા મિત્રો? ઘણા દિવસો પછી આપણો વ્લોગ આવ્યો, કારણ કે હમણાં થોડું કામ આવી ગયું હતું, એટલે ઘણા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટિંગ કરી છે. તો આજે જો અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ. આજે અમે જઈએ છીએ રાજસ્થાન, રામદેવરા. અમે શંકરભાઈ ને ગોવિંદભાઈ ને બધા લાખાપા જઈએ સંદીપભાઈને તેડવા. તો આપણે મળીએ આગળ. અત્યારે અમે ગણેશ બાપે ઊભા રહીએ ટાંકી ફૂલ કરાવવા. અને આપણા સંદીપભાઈ તેડીએ છીએ. સંદીપભાઈને સંદીપભાઈ ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. અહીંયાથી ટાંકી ફૂલ કરાવીને નીકળશું અમે. આપણે સ્ટોપ લીધેલો છે ગાગોદર. દેખો ગોવિંદભાઈ ઊભા છે. ગાગોદર સ્ટોપ લીધો છે, ચાઇનો ફર્સ્ટ સ્ટોપ ચામુંડા. એટલે અહીંયાથી અમે આપણી રાઈડ કન્ટિન્યુ કરશું. તો આજે આપણી સંદીપભાઈ હવે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. શંકરભાઈ પાછળ સુતા છે. હવે ધાકીને ના બેઠા આપણા ગોવિંદભાઈ. ગોવિંદભાઈ એમ જો એવો કેવો લાગે એમનું આઈફોન? હમણાં ન્યૂ એડેડ છે, હમણાં ન્યૂ લીધો છે, ન્યૂ ટોય. સ્ટોરી તો રાખી નથી. કેમ રાખી નહીં સ્ટોરી તમે ન્યૂ ટોયની? એક બોલો, આવડા શરમાવો નહીં. સંદીપભાઈ ડ્રાઇવિંગ કરે છે. શું કહો સંદીપભાઈ? તો આપણે અત્યારે હતા રાધનપુરની અંદરમાં, રાધનપુરની સાઈડમાં વારે હતા. વારેથી નીકળ્યા છીએ અત્યારે. શંકરભાઈ કઈ કહેવા માંગો છો? હા, અમારે વીએમ પ્લાન્ટનો ગ્રુપ છે. સંદીપભાઈ પણ એમાં થઈ ગયા છે વીએમ પ્લાન્ટમાં. આપણે ભારતમાળા પહોંચી ગયા છીએ. થરાદ પહોંચવા આવ્યા છીએ. સંદીપભાઈ ડ્રાઈવર. સંદીપભાઈ મજા આવે છે ને ડ્રાઇવિંગ કરવામાં? થાક પાક નથી લાગતો ને? આપણે આપી દીધે ગોવિંદભાઈને. ગોવિંદભાઈ કરી લેશો ડ્રાઇવિંગ? હા, કરી લેશો. શંકરભાઈ થાકી ગયા છે, અત્યારે આરામ કરે છે. અત્યારે હતા ભારતમાળા. ધીમે 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 જાય છે. જો આ કંઈક છે આવો ભારતમાળા. સાઈડમાં લાલ કલરના ફૂલ કેવા જોરદાર લાગે છે. અને અરે અરે ગીત વગાડતા વગાડતા જાય છે. ગોવિંદભાઈ નું ફેવરેટ ગીત. તમારું ફેવરેટ ગીત કયું ગોવિંદભાઈ? હમણાં જો એ ગીત વગાડતા હતા અને હવે પાછો એ ગીત રાખવાના છીએ. સંદીપભાઈ બોલો જુબા કેસરી. હા સંદીપભાઈ, સામે ગાડી જાય છે ને અમારી બાકી આખા રસ્તામાં તમે જોઈ શકો છો. તમને કોઈ જ નથી દેખાતું છેટે સુધી. રસ્તો ખાલી છે. અત્યારે આપણે આવી ગયા થરાદ સિટીની અંદર. તમે જોઈ જ શકો છો છે થરાદ. હાલમાં થરાદ પહોંચેલા છીએ. આપણી ગાડી ઘણે આગળ પડી છે. અત્યારે અમે આવ્યા હતા કેફેમાં. જોઈ લો કેફે થોડોક નાસ્તા બ્રેક લીધો હતો. આવ્યા હતા હાલ ફિલહાલ કેફેમાં. આપણે બેઠા શંકરભાઈ, ગોવિંદભાઈ. શું સંદીપભાઈ? આપણે નાસ્તા બ્રેક લીધો છે. સંદીપભાઈ શું મંગાવ્યું છે તમે? આપણે સંદીપભાઈ ફોટો ક્લિક કરી રહ્યા છે અત્યારે. નાસ્તો થોડો કરીને અમે નીકળી હવે અહીંયાથી, કારણ કે અમારે હજી પહોંચવાનું હોય રણુયા. પહોંચતા અમને શાયદ 12 વાગી જશે. શંકરભાઈ જો કેમ બેઠા આરામથી. શંકરભાઈ, ગોવિંદભાઈ નાસ્તો કરીએ જરા નીકળીએ આગળ. ભારતમાળા ઉપર અમને જો વાંદરા જોવા મળ્યા. કેવા છે વાંદરાઓ? તમને આમાં બતાવી નીચે ઉતરીને. જોઈએ ફોન લઈને તો ના ભાગી જાય તો સારું કહેવાય. અમને જોઈને પણ ભાગે રા જો. અમે ઉતર્યા ને એ ભાગ્યા. કેમ ભાગે છે? ગોવિંદભાઈ વાંદરા સ્પેશિયલ વાંદરા જેવા ઉભા રહ્યા હતા. ગોવિંદભાઈ આપણે ભારતમાળા હાઈવે છે ત્યાં આગળ ઉભા. અત્યારે ભારતમાળા પર ઉભા રહી ગયા હતા અમે વાંદરા જોવા માટે. શંકરભાઈ કે અમારે વાંદરા જોવા છે એટલે ઊભી રાખી અમે. વાંદરા ઘણા ટાઈમ પછી પાછી અમે રાઈડ કન્ટિન્યુ. ઘણા ટાઈમ પછી અમે જોયા છે. અત્યારે સાચોથી પહેલા ઊભા રહી ગયા પાછી ટાંકી ફૂલ કરાવવા, કારણ કે બોર્ડર ટપી જશે તો દિવાળી રેટ બહુ વધારે છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા 95 રેટ છે. અહીંયાથી કરાવશું ટાંકી ફૂલ. ગોવિંદભાઈ કંઈ કહેવા માંગો છો? પેટ્રોલ સારું છે. 95 રૂપિયા બરા 110. વાહ, જો ગોવિંદભાઈ કીધું સાંભળો છો તો. શંકરભાઈ બેઠા. શંકરભાઈથી મળાવીએ તમને. શંકરભાઈ ગેટ ખોલો. શંકરભાઈ શું કહેવા અહીંયાનું જ્યાં પેટ્રોલમાં કેટલો ફરક હશે? અહીંયા ને રાજસ્થાન બોર્ડર અહીંયા સમજો 5 કિલોમીટર છે તે બોર્ડર. 5 કિલોમીટર 7 રૂપિયાનો ફરક છે. એના કરતાં અહીંયા ફૂલ કરાવી લેવી સારી નહીં ત્યાં કરાવી એના કરતાં? ના તો અહીંયા ફૂલ કરાવી નીકળશું હવે. કેટલા સમથિંગ સમજી લો ને 10-12 લીટર જેવું આવી જશે. તો આપણે અહીંયાથી થઈ ગયા રાજસ્થાનની અંદર એન્ટર. સાચો બોર્ડર હતી. અહીંયા થઈ ગયા આપણે રાજસ્થાનની અંદર એન્ટર. ગુજરાતને ઘરે અહીંયાથી બાય બાય. રાજસ્થાન કોલિંગ રાજસ્થાન. હવે જો રાજસ્થાન એટલે તમને અમતા પ્રૂફની પ્રૂફ બતાવું કે રાજસ્થાન છે.
હમણાં ઠેકો બતાવ્યો. શું બતાવ્યું તમને? ઠેકો બતાવ્યો. એન્ટર થયા કરો. હમણાં આ સાઈડમાં ઠેકો આવશે. અહીંયા નથી, આગળ ઠેકો આવશે અહીંયા કણે. પણ તમને હોટલોમાં મળી જાય ગમે તે, કારણ કે હવે છે આ રાજસ્થાન. હવે આ રાજસ્થાન છે, ગમે ત્યાં તમને મળી જાય. આ આવી ગયો ઠેકો આગળ. હા બંધ છે અત્યારે સાહેબ. બંધ છે ને કાકા? બંધ છે અત્યારે. બહાર હતું ને. હા રાજસ્થાન. તમને હવે અહીંયા તો પેટ્રોલ પંપ પર રેટ નથી લખેલા, મેં તમને રેટ બતાડે અહીંયા રાજસ્થાનના રેટ. આગળ કોઈ પંપમાં લખેલા હશે તમને બતાવશું. અત્યારે આપણે સાચોર ઉપર બોર્ડર ટપીને સંદીપભાઈના મિત્રની હરિઓમ ઇન્ડસ્ટ્રી. સંદીપભાઈના મિત્રની ઓફિસ છે, ત્યાં આગળ અમે ઊભા રહ્યા હતા. અહીંયાથી અમે અમારો સફર કન્ટિન્યુ કરશું. હલો ગોવિંદભાઈ આવી રહ્યા છે. કેમ આવ્યો હાવજના જેમ? શું ગોવિંદભાઈ? હાવજનો ફાડ્યું હોય. મરદનો ફાડ્યો હોય. મરદનો ફાડ્યો ગોવિંદ રબારી. દેવાસી બ્રધર કંપનીમાં આવ્યા હતા. ખોરભૂસાની ઇન્ડસ્ટ્રી. ગોવિંદભાઈનો કોન્ટ્રાક્ટ રાખવો છે ખોરભૂસાનો. ગોવિંદભાઈ રાખવાનું કહે છે. પૂછા કરવા આવ્યા તમે? કહે દો ભૈયા કેમેરા. ये कौन सी जगह है? मेगाबास टोल प्लाजा। मेगाबास टोल प्लाजा। तो अभी हम रुके थे. वो भाई क्या बोल रहे थे? कुछ नहीं, मैं तो फास्टैग ही काट रहा अच्छा वो आगे वाले भैया वो तो टेका कर गए थे ना. हूँ। उनको रास्ता पता नहीं। अच्छा रास्ता पता है. गाड़ी तो ओवरलोड लग रहा था वो. ओके बाय. રસ્તા પર અમે હાઈવે પર જમવા ઉભા હતા અમે. ગોવિંદભાઈ કેવું લાગ્યું તમને અહીંયા જમવાનું? હજી તો આવે જ છે. કેવું લાગ્યું કહેજો અમને પછી. હા અહીંયા જમવા બેઠા. હોટલનું નામ તમને બારે બતાવી અમે કહ્યું છે. સંદીપભાઈ હા ભાઈ. શું કાંઈ તકલીફ ના પડી રસ્તામાં? તકલીફ ના પડી? થાકી બાકી નથી રહ્યા ને? મગરભાઈ તમને તકલીફ નથી પડી ને કાંઈ? થાકલું બાકલું નથી લાગે ને? હવે ભૂખ લાગે તમને? રાડો રાડ તાતા હતા વચમાં. ગોવિંદભાઈ તાતા હતા ભૂખ લાગી. શું ગોવિંદભાઈ કાંઈ ઓર્ડર આપો તો આપ્યો હજી કાંઈ? ઓર્ડર આપ્યો છે. શું આપ્યો છે? દાલ મખની આપી છે ને? બતાવીએ હાલો ગોવિંદભાઈ દાલ મખની આવે એટલે બતાવીએ તમને. આપણે ગોવિંદભાઈની દાલ મખની. ગોવિંદભાઈ તમારી? હા દાલ મખની તમારી. શું છે કયું છે? સેવ ટમાટા. ગોવિંદભાઈ કીધું તો દાલ મખની નો, પણ આયા સેવ ટમાટા. તો આ કાંઈક હોટલનું નામ હતું બાબા રામદેવ. તો ડેચુ હાઈવે પર આવેલી છે હોટલ. ત્યાં આગળ અમે જમીને આપણે સફર અહીંયાથી સ્ટાર્ટ કરશું. તમે કોઈ આ બાજુ આવતા હો તો ભલાઈ કરીને હા હોટલે ના ઊભા રહેતા. જમવામાં જરાય મજા નહીં આવી. ગોવિંદભાઈ તમને મજા આવી કે ના આવી જમવામાં? જમવામાં વ્યવસ્થિત નતું. તમે આ બાજુ આવો તો ધ્યાન રાખજો. આ હોટલે ભલાઈ કરીને ઊભા ના રહેતા. જમવામાં જરાય મજા નહીં આવે. અહીંયાથી અમે અમારો સફર કરીએ છીએ સ્ટાર્ટ. તો ટાઈમ અત્યારે રાતના 12:30 વાગી રહ્યા છે. હાલમાં અમે પોખરણ પહોંચી ગયા છીએ. તો સમથિંગ કલાક 2 કલાક આરામ કરશું. સવારે વહેલા 3 વાગે લાઈનમાં લાગી જશું અમે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.